આ વિડિયો 3 વર્ષ જૂનો 10,000 વાળા ફોનથી રેકોર્ડ થઈ રહ્યો છે. આ વિડિયો 7 વર્ષ જૂના 20,000 વાળા ફોનથી રેકોર્ડ થઈ રહ્યો છે. આ વિડિયો 5 વર્ષ જૂના 35,000 વાળા ફોનથી રેકોર્ડ થઈ રહ્યો છે. આ વિડિયો 1 વર્ષ જૂનો 1.5 લાખ વાળા ફોનમાં રેકોર્ડ કરી રહ્યો છું. આગળની દરેક વિડિયો ક્લિપ કયા મોબાઈલથી, કયા કેમેરાથી અને કયા રિઝોલ્યુશનમાં શૂટ કરી તેમની ડિટેલ મેં વિડિયો ક્લિપ ઉપર મેન્શન કરેલ છે. તો તમે મને જણાવી દેજો કે કયા વિડિયોની ક્વોલિટી બેસ્ટ આવે છે. હવે એ મહત્વનું નથી કે તમે કેટલા લાખ વાળા ફોનમાં વિડિયો રેકોર્ડ કરો છો. અમુક બેઝિક મહત્વની બાબતોનું ધ્યાન નહીં રાખો તો લાખોના ફોનમાં પણ વિડિયો ક્વોલિટી સારી નહીં આવે. પહેલી ટિપ્સ કે તમારા મોબાઈલનો જે લેન્સ છે તેને પ્રોપર ક્લીન કરો. ઘણી વખત ટફન ગ્લાસ કે પ્રોટેક્શનનો યુઝ કરો તો ત્યાં ડસ્ટ આવી ગઈ હોય તો આવા કારણોસર પણ વિડિયો ક્વોલિટી ખરાબ થાય છે. સેકન્ડ, તમારા મોબાઈલની લિમિટેશનને સમજો. એ સમજો કે તમારો મોબાઈલનો કયો કેમેરો બેસ્ટ ક્વોલિટીમાં વિડિયો રેકોર્ડ કરે છે, રિયર કેમેરો કે ફ્રન્ટ કેમેરો, તેનાથી રેકોર્ડ કરો. થર્ડ, તમારા મોબાઈલને સ્થિર રાખીને રેકોર્ડ કરવાનો પ્રયત્ન કરો. જેટલો તમારો મોબાઈલ શેક થશે એટલી વિડિયોની ક્વોલિટી ખરાબ થશે. જો તમે ઇન્ડોર શૂટ કરો છો તો ટ્રાયપોડ ઉપર માઉન્ટ કરો તમારા મોબાઈલને, અને જો તમે બહાર વ્લોગિંગ કરો છો તો ટ્રાય કરો કે બને એટલો તમારો મોબાઈલ ઓછો હલે. 4, પ્રોપર લાઇટિંગ કન્ડિશનમાં વિડીયોને રેકોર્ડ કરો. જો ઇન્ડોર શૂટ કરી રહ્યા હોવ અને આર્ટિફિશિયલ લાઇટની વ્યવસ્થા ના હોય તો નેચરલ સનલાઇટમાં રેકોર્ડિંગ કરો. અને આઉટડોર શૂટ કરી રહ્યા હોવ બહાર તો ત્યાં પણ જ્યારે તમે નેચરલ સનલાઇટનો ઉપયોગ કરો છો ત્યારે સૂર્ય તમારા કેમેરાની સામે ન હોવો જોઈએ. સૂર્ય તમારા કેમેરાની પાછળ હોવો જોઈએ. જો આવું કરશો તો તમારો વિડીયો પ્રોપર ક્વોલિટી સાથે રેકોર્ડ થશે. આ થઈ ગઈ વિડીયો રેકોર્ડિંગ પહેલાની વાત. હવે વિડીયો રેકોર્ડિંગ પછી પોસ્ટ પ્રોસેસિંગ એટલે કે કોઈ પણ એપની અંદર એવી રીતે એડિટિંગમાં શું સ્કિલ કે કળા વાપરવી જ્યારે તમારી વિડીયો ક્વોલિટી ખરાબ હોય ત્યારે પણ તમે તેને એન્હાન્સ કરી શકો. આ સિવાયની બોનસ ટિપ્સ મેં કેપ્શનમાં જણાવેલ છે, તમે તે જોઈ લેજો. અને બાકી હવે વિડીયો ક્વોલિટી માટે ત્રીજો પાર્ટ આવશે તો ફોલો કરી લેજો.